નમસ્કાર મિત્રો, હું જે પુસ્તકો વાંચતો હોઉં છું એમાં ઘણા પુસ્તકો એવા હોય છે કે બહુ હાર્ડ લેંગ્વેજ હોય છે એમની, અને ઘણીવાર એમના ટાઇટલને અનુરૂપ પુસ્તકમાં માહિતી હોતી નથી એવું બનતું હોય છે. અને ઘણા પુસ્તકો છે એ બહુ રસાળ શૈલીમાં લખાયેલા હોય છે, છેલ્લે સુધી જકડી રાખે એવા હોય છે. અને એક જ પુસ્તકમાં સમગ્ર વિવરણ આવી જતું હોય, સમગ્ર માહિતીઓ આવી જતી હોય છે એવું બનતું હોય છે. તો આવું જ એક પુસ્તક હું અત્યારે વાંચી રહ્યો છું, ધ ક્વીન ઓફ ઝાંસી. મહાશ્વેતા દેવી દ્વારા લખાયેલું છે, મૂળ બંગાળીમાં 1956માં, અને એનું અંગ્રેજી અનુવાદ કર્યો છે સાગરી અને મંદિરા સેનગુપ્તાએ. તો પેલા લેખકની જો વાત કરીએ, મહાશ્વેતા દેવી, તે બહુ ઉમદા લેખક છે અને એમના જે પુસ્તકો છે એમાં સમાજના પાયાના પ્રશ્નો છે એમને ઉજાગર થતા હોય છે. એમનું એક પુસ્તક હું આપને ખાસ વાંચવાનું સૂચન કરીશ, 1084 કી માં. એવું એમનું એક બીજું પુસ્તક છે રુદાલી, જેના ઉપરથી બોલિવૂડમાં એક મૂવી બનેલું છે ડિમ્પલ કાપડિયાને લઈને, રુદાલી એ જ નામનું. હવે મૂળ જો પુસ્તકની વાત કરીએ તો એમાં જેમ ટાઇટલ છે એમ 1857ના લડવૈયા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઉપર પુસ્તક છે. અને એમના જે રાજ્ય છે ઝાંસી, તો એમના ઇતિહાસથી લઈ અને લક્ષ્મીબાઈના અંત સુધી સમગ્ર જે ઘટનાક્રમ છે એને બહુ બારીકાઈથી અને આ પુસ્તકમાં આપવામાં આવેલો છે. બુંદેલખંડ છે એ રાજા છત્રસાલ બુંદેલખંડના રાજા હતા, અને મુઘલ સેનાપતિ મુહમ્મદ ખાન બંગસે એમને જ્યારે એમના કિલ્લાને ઘેરી લીધો ત્યારે એમણે બાજીરાવ પેશવાની મદદ માંગી હતી. અને આ રીતે જે બુંદેલખંડ વિસ્તાર છે એમાં મરાઠાઓનું વર્ચસ્વ વધ્યું હતું. આ ઘટનાક્રમ છે બાજીરાવ મસ્તાની મૂવીમાં બતાવવામાં આવેલ છે. બુંદેલખંડ ત્યારબાદ અલગ અલગ ટુકડામાં વેચાઈ ગયું હતું, જેમ કે દાતિયા, ઓરછા, ઝાંસી. અને તેમાં ત્યાં પછી એના જે સુબેદારો અને સેનાનાયકો જે રાજાઓ હતા, તો એ રાજાઓ અને એમનો અંગ્રેજો સાથેનો પત્ર વ્યવહાર, અને એ બધું આ પુસ્તકમાં બહુ બારીકાઈથી બતાવવામાં આવેલું છે. ખાસ કરીને લક્ષ્મીબાઈ છે એમનું જે જીવન છે, બાળપણથી એમના લગ્ન અને એમના પતિના મૃત્યુ બાદ એ પોતે જે રીતે શાસન ચલાવે છે એ પણ બખૂબી બતાવેલું છે. ખાસ જે મારે વાત કરવી છે આ પુસ્તકની, અને આ પુસ્તક જેના કારણે મને બહુ પસંદ આવ્યું છે, કે એક બાબત છે જેનો ઇતિહાસમાં બહુ ઓછો ઉલ્લેખ થાય છે. જો આપણે ઉલટા ક્રમમાં જોઈએ તો 1993માં પ્રિયા જિજ્ઞાન નામે ભારતના આર્મીમાં ફર્સ્ટ જે ઓફિસર છે એ એપોઇન્ટ થયા હતા 1993માં. અને એ પહેલાં જો આર્મીમાં આપણે મહિલાઓનું યોગદાન જોઈએ તો 1942 કે 43ની આસપાસ, મતલબ કે બીજા વિશ્વયુદ્ધમાં આઝાદ હિન્દ ફૌજે એક મહિલાઓની રેજિમેન્ટ બનાવી હતી, અને જેમનું સુકાન સોંપ્યું હતું કેપ્ટન લક્ષ્મી સહેગલને. અને એ પહેલાં 1850માં, એટલે કે આજના વર્તમાન યુગથી પોણા 200 વર્ષ પહેલાં લક્ષ્મીબાઈએ આવી જ એક મહિલાઓની લશ્કરી બ્રિગેડ બનાવી હતી, એક ટુકડી લશ્કરી બનાવી હતી, જેમાં એમણે મહિલાઓને મલખંબ ને બધા શસ્ત્રોનું જે જ્ઞાન છે, શસ્ત્રો કેવી રીતે ચલાવવા અને ઘોડેસવારી કેવી રીતે કરવી, તો એ બધું પ્રશિક્ષણ એમણે પોતે જાતે મહિલાઓને આપ્યું હતું. અને જે ખાસ બાબત એ છે કે આ મહિલાઓની ટુકડીમાં કોળી અને કુનબી, કે જેને નિમ્ન જાતિમાં ગણવામાં આવે છે, તો એની મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં ખાસ કરીને કાશી છે, મંદાર છે, હીરાકોરીન છે, ઝલકારીબાઈ છે, ગંગુબાઈ છે, મોતીબાઈ છે. તો આવી મહિલાઓ જે આપણે ઇતિહાસના પાનામાં, જેને ઝલકારીબાઈ તો હજી આપણને થોડો ઘણો એમનો ઇતિહાસ આપણને ખ્યાલ છે, પણ બાકીના જે મેં નામ લીધા એ તો ઇતિહાસમાં ક્યાંક ગુમ જ થઈ ગયા છે. તો એ સમયે લક્ષ્મીબાઈ છે એમનું બહુ ક્રાંતિકારી પગલું આ હતું કે એમને આવી નિમ્ન જાતિમાંથી જે મહિલાઓ હતી એમને પોતાની સેનામાં સામેલ કર્યા. અને એ સ્ત્રીઓ છે એમની પણ બહાદુરીની ઘણી કહાનીઓ છે જે ખાલી લોકવાયકાઓમાં છે, પણ એનું ક્યાંય દસ્તાવેજીકરણ થયું નથી. જેમ કે મંદાર છે, તો જ્યારે ગ્વાલિયરની લડાઈમાં લક્ષ્મીબાઈ છે એ